ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએડના અભ્યાસક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું ડૉક્ટર મીના રાઠોડ, એસોસિએટ પ્રોફેસર, શિક્ષણશાસ્ત્ર વિભાગ તરફથી આપનું હાર્દિક અભિવાદન કરું છું. મિત્રો, આજે આપણે બીએડમાં ES 101 અધ્યતા અને વિકાસનું મનોવિજ્ઞાન, જેનો એકમ 1 છે, વૃદ્ધિ અને વિકાસની લાક્ષણિકતાઓ, એમાં વૃદ્ધિ અને વિકાસના શૈક્ષણિક જે ફલિતાર્થો છે એના વિશે આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, વૃદ્ધિ અને વિકાસના શૈક્ષણિક ફલિતાર્થો. આપણે જાણીએ છીએ કે બાળક માતાના ઉદરમાંથી જન્મે છે ત્યાર પછી તે વૃદ્ધિ અને વિકાસ બંને પ્રાપ્ત કરે છે. ગયા લેક્ચરમાં આપણે વૃદ્ધિ અને વિકાસ પર અસર કરતા પરિબળો ભણ્યા. આજે આપણે વૃદ્ધિ અને વિકાસના શૈક્ષણિક ફલિતાર્થો આપણે જોઈશું. તો વૃદ્ધિ એટલે જુદા જુદા અંગનું વધવું તે, અને એની સાથે સાથે શારીરિક, માનસિક, સાંવેગિક, વ્યક્તિત્વ વગેરેનો જે વિકાસ થાય એને વિકાસ કહેવામાં આવે છે. તો શિક્ષકે જ્યારે વિદ્યાર્થીઓને ભણાવે છે ત્યારે એણે વિકાસના બે જે આધારો છે એને ખાસ લક્ષમાં લેવા જોઈએ. એક પરિપક્વતા અને બે શૈક્ષણિક પરિપક્વતા. જુદા જુદા અંગોનો જ્યારે પૂર્ણ વિકાસ થાય છે ત્યારે એને આપણે શરીર પુખ્ત થયું કહેવાય, એને આપણે શારીરિક પરિપક્વતા કહીએ છીએ. જ્યારે વિકાસના ચોક્કસ પ્રકાર હોય એના સામર્થ્યમાં વ્યક્તિ પોતે વિકાસ પામે છે ત્યારે એ વખતે એને અનુરૂપ જે તે શારીરિક કે કૌશલ્યો છે એ બાળક સહેલાઈથી મેળવી લે છે. દાખલા તરીકે બાળક જ્યારે પોતે બોલવાનું પ્રારંભ કરે છે ત્યારે ઓષ્ટ જે વ્યંજનો છે પ, ફ, બ, ભ, મ એ પહેલાં બોલતું થાય છે અને ત્યાર પછી એ તૂટક પપ્પા, મમ્મા, ભૂ, બા વગેરે એવા જે શબ્દો છે એ ગ્રહણ કરવા માટે પ્રયત્ન કરે છે. બાળકના જે અંગની વૃદ્ધિ એ પૂરી રીતના પરિપક્વ થઈ હોય ત્યારે જ એને તાલીમ આપવી જોઈએ. જો એ વગર એને તાલીમ આપવામાં આવે તો બાળકને આપવામાં આવતી તાલીમ નિરર્થક છે. આમ છતાં જો શિક્ષક એને તાલીમ આપવાનો પ્રયત્ન કરે તો પણ એ બાળક તે પ્રત્યે ઉદાસીનતા કેળવે છે. દાખલા તરીકે બાળક માનો કે 3 વર્ષનું હોય અને એને તમે પેન પકડીને કે પેન્સિલ પકડીને મૂળાક્ષરો શીખવાની કોશિશ કરશો તો એ કરી શકતું નથી, કારણ કે 4 વર્ષની ઉંમર બાદ જ બાળકનામાં એ પેન કે પેન્સિલ પકડવાનું જે કૌશલ્ય છે એ કૌશલ્યો માટે આંગળા એના પકડી શકે એનો વિકાસ થાય છે અને ત્યારે જ એ મૂળાક્ષરો પોતે શીખી શકે છે. પરંતુ જો એ પહેલાં શિક્ષક એને શીખવાનો પ્રયત્ન કરે તો એ શીખવી શકતા નથી. તો આ રીતના જ્યારે બાળક પોતે પોતાની આંગળીઓ પર કાબૂ મેળવેલો હોય ત્યારે જ એને પેન કે પેન્સિલથી મૂળાક્ષરો શીખવા માટે શિક્ષકે પ્રયત્ન કરવો જોઈએ. બાળકનું જે તે અંગ છે એ અંગનું વૃદ્ધિ થઈ જાય પછી જ તેનું કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે તાલીમ આપવી જોઈએ. જો એની વૃદ્ધિ પૂરી ન થઈ હોય અને આપણે એને તાલીમ આપી તો એ અસરકારક રહેતું નથી. પરંતુ જે તે અંગની પૂરેપૂરી વૃદ્ધિ થઈ હોય પછી તાલીમ આપવામાં આવે છે તો એની અસર આપણને જોવા મળે છે અને એને આપણે વધુ પડતા પ્રયત્નોથી તાલીમ આપવી પડતી નથી. અપૂરતી અથવા તો આંશિક વૃદ્ધિ એ અપરિપક્વતાની સ્થિતિમાં જો આપવામાં આવે તો એ તાલીમ બાળક માટે નિરર્થક રહે છે. એ થોડા સમયમાં તો એ તાલીમ પ્રાપ્ત કરે છે પરંતુ પછી આગળ એ અસરકારક એ પ્રાપ્ત કરી શકતો નથી. જે પરિપક્વતા છે એને કારણે એનામાં જે જિજ્ઞાસા જાગવે છે એ સંતોષવાના પ્રયાસરૂપી તાલીમ આપણે આપવા પ્રયત્ન કરવો જોઈએ. જો પરિપક્વતા ન હોય એનામાં તો એનામાં એ જિજ્ઞાસા સંતોષવાનો એને પોતે પ્રયત્ન થતો નથી અને એ વખતે જો શિક્ષક એને તાલીમ આપે તો એ તાલીમ પ્રાપ્ત કરવા માટે બાળકને ઉત્સાહ રહેતો નથી અને પરિણામે એની જે ગ્રહણ શક્તિ છે એ મંદ થઈ જાય છે. તો આ રીતના શિક્ષકે પરિપક્વતાની
ધ્યાન રાખીને જે તે કૌશલ્યો શીખવા માટેની તાલીમ આપવા માટે પ્રયત્ન કરવો જોઈએ. વૃદ્ધિ વિકાસના સંદર્ભમાં આપણે વૈયક્તિક ભિન્નતા છે એને પણ લક્ષમાં લઈ શકાય એ રીતના વૈયક્તિક શિક્ષણની જોગવાઈ કરવી જોઈએ. દરેક બાળક એ બીજા કરતાં ભિન્ન છે, તો એની જે વ્યક્તિગત ભિન્નતા છે એને ધ્યાનમાં રાખવા માટે શિક્ષકે પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે અભ્યાસક્રમની રચના થાય છે તો અભ્યાસક્રમની રચના કરતી વખતે પણ બાળકના જે તે સમયના વૃદ્ધિ અને વિકાસને પૂર્ણતઃ ખ્યાલમાં રાખીને અભ્યાસક્રમની રચના કરવી જોઈએ. વારસાને કારણે કેટલાક બાળકોમાં વિશિષ્ટ શક્તિઓ જોવા મળે છે, પરંતુ આ વિભિન્ન શક્તિઓને ધ્યાનમાં રાખીને શિક્ષકે પણ એનું વિદ્યાર્થીઓની જુદી જુદી જે વ્યક્તિત્વ છે એની પ્રગતિનું આયોજન કરવું જોઈએ. તો આ રીતના વારસાને કારણે વિદ્યાર્થીઓમાં જે વિશિષ્ટ શક્તિઓ છે એ વિશિષ્ટ શક્તિઓ એ ખૂબ જ મહત્ત્વની છે અને એને ધ્યાનમાં રાખીને શિક્ષકે જુદી જુદી વિદ્યાર્થીઓની પ્રગતિ થાય એ માટે આયોજન કરવું જોઈએ. વિકાસના પ્રકાર. જ્યારે બાળક પોતે વૃદ્ધિ પામે છે પણ સાથે સાથે એ વિકાસ પણ પામે છે. વિકાસમાં શારીરિક, માનસિક, ચેષ્ટાત્મક વિકાસ, સાંવેગિક વિકાસ અને સામાજિક વિકાસ રહેલો છે. તો આ જે જુદા જુદા વિકાસ છે એ વિકાસ એ શિક્ષકે જાણવા જરૂરી છે અને એનું માહિતી જો શિક્ષકની પાસે હોય તો બાળકના સર્વાંગી વિકાસ માટે એ પ્રયત્ન કરી શકે છે. આપણે ક્રમશઃ જુદા જુદા વિકાસ જોઈશું. પહેલું છે શારીરિક વિકાસ. વ્યક્તિનો જે શારીરિક વિકાસ છે એના શરીરના જે જુદા જુદા અંગો છે એના વિકાસને આપણે શારીરિક વિકાસ કહેવામાં આવે છે. વિવિધ અવસ્થાઓમાં એનો શારીરિક વિકાસ કેવો થાય છે એનો અભ્યાસ એ કરવો ખૂબ જ જરૂરી બને છે. તો આ અંગેના વિકાસની અસરો એ વ્યક્તિના વર્તન પર પડી છે. જો એનો શારીરિક વિકાસ ન થયો હોય તો એ પ્રમાણેનું એ વર્તન કરી શકતો નથી. તો શિક્ષક વિદ્યાર્થીના જુદા જુદા વર્તનની જો અપેક્ષા રાખતો હોય તો એણે વિદ્યાર્થીના શારીરિક વિકાસને ધ્યાનમાં રહેવો ખૂબ જ જરૂરી બને છે. ત્યાર પછી આવે છે માનસિક વિકાસ. શારીરિક જે વિકાસ છે એ આપણે જોઈ શકીએ છીએ અથવા તો એ જ્યારે માનસિક વિકાસ છે એ જોઈ શકતા નથી, પરંતુ એનું જે વર્તન છે એ વર્તન દ્વારા આપણે એની અનુભૂતિ કરી શકીએ છીએ કે બાળક જે વર્તન કરે છે એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે એનો માનસિક વિકાસ થયો છે કે નથી થયો. તો વ્યક્તિનો માનસિક વિકાસ એ બાળકના સર્વાંગી વિકાસનો એક ભાગ છે. વ્યક્તિના જીવનની સફળતા મોટે ભાગે એના માનસિક વિકાસને આધારિત હોય છે. જો બાળકનો માનસિક વિકાસ યોગ્ય રીતે થયેલો હોય તો જ તેનામાં જે માનસિક શક્તિઓ છે એ માનસિક શક્તિઓ યોગ્ય રીતના વિકાસ પામે છે અને પરિસ્થિતિની સામે એ યોગ્ય પ્રતિચાર આપે છે. પરંતુ જો માનસિક વિકાસ યોગ્ય ન થયો હોય તો એ જીવનમાં પ્રતિકૂળતા કે અનુકૂળતાની પરિસ્થિતિનો સામનો કરી શકતો નથી. તો આ રીતના વ્યક્તિનો માનસિક વિકાસ એ વ્યક્તિની બુદ્ધિ, ખ્યાલ, સ્મૃતિ, તર્ક અને જુદી જુદી ભાષા શક્તિઓ છે એના વિકાસ ઉપર આધાર રાખે છે. શિક્ષણનું મહત્ત્વનું કાર્ય છે કે વ્યક્તિનો માત્ર શારીરિક વિકાસ નહીં પણ સાથે સાથે એનો માનસિક વિકાસ થાય એ જરૂરી છે. તો આ રીતના શિક્ષકે શારીરિક વિકાસની સાથે વિદ્યાર્થીના માનસિક વિકાસને જાણવું જરૂરી છે અને એ જાણીને એ પ્રકારની વિદ્યાર્થીની પ્રગતિ થાય એ માટે એની સાથે યોગ્ય પ્રત્યાયન કરવું જોઈએ. હવે જોઈએ ચેષ્ટાનો વિકાસ. ચેષ્ટા એટલે જુદી જુદી ક્રિયાઓ. અમુક પ્રકારનું જે વર્તન કરવામાં આવે છે એને આપણે ચેષ્ટા કહીએ છીએ, પરંતુ મનોવૈજ્ઞાનિક ભાષામાં ચેષ્ટાનો જે અર્થ છે જુદી જુદી રીતે સ્વીકારવામાં આવ્યો છે. વ્યક્તિના જે જુદા જુદા અંગો છે એ એની આસપાસનું વાતાવરણ કે પરિસ્થિતિની અસરો જે થતી હોય છે અને એ પરિસ્થિતિની અસરોને પરિણામે એ જુદી જુદી ક્રિયાઓ કરવા માટે પ્રેરાય છે અને એ જુદી જુદી
ક્રિયાઓની સામે પોતે પ્રતિક્રિયા કે પ્રતિચાર આપે છે. એનું જે સ્વરૂપ છે એ હલનચલન કરે છે, એને આપણે ચેષ્ટા કહીએ છીએ. તો આ રીતના બાળક વાતાવરણ કે પરિસ્થિતિની સામે કે જુદી જુદી જે પરિસ્થિતિઓ છે એની સામે જુદું જુદું હલનચલન કરે છે, એને આપણે ચેષ્ટા કહીએ છીએ. માનો કે બાળક છે એ 6 મહિના પછી એ પોતે ધીમે ધીમે બેસવા માટે પ્રયત્ન કરે છે, એ ભાખોડિયા ભરીને ચાલે છે. ક્યારેક જો તમે એને ઊભા રાખીશું તો ખાટલો પકડીને એ ધીમે ધીમે એ ચાલવા માટે પ્રયત્ન કરે છે. આપણે એને સાયકલ પર બેસાડીએ કે વોકરમાં બેસાડીએ તો એના દ્વારા એ ધીમે ધીમે ફરવા માટે પ્રયત્ન કરે છે. તો એને આપણે ચેષ્ટા વિકાસ કહીએ છીએ. આમ વાતાવરણમાંથી જન્મેલો જે ઉદ્દીપક છે એને પ્રતિ વ્યક્તિ જે તે શારીરિક પ્રતિભાવ આપે છે એને ચેષ્ટા કહેવામાં આવે છે. શરીરમાં આવેલા જુદા જુદા સ્નાયુઓ, એનું અસ્થિપિંજર, મજ્જાતંતુ એ બંને એકમેકના સહાયકાને લીધે વ્યક્તિ પોતે ચેષ્ટા કરવા પ્રેરાય છે. અને આ ચેષ્ટાના વિકાસથી વ્યક્તિના શરીરના જુદા જુદા અંગો પાસેથી એ ગતિશીલ રીતે કાર્ય કરવા પ્રેરાય છે. માનો કે 4 વર્ષનું બાળક હોય છે તો તમે એને પેન કે પેન્સિલ આપશો તો એ પોતે આંગળીઓથી એને પકડવા માટે પ્રયત્ન કરે છે. તો આ રીતના જે વાતાવરણ છે એ વાતાવરણની સામે પોતે પ્રતિક્રિયા કરે છે. આપણે એને પેન્સિલ આપીશું તો એ પેન્સિલ પકડવા માટે પ્રયત્ન કરશે. જો આપણે એને લખવા માટે કોઈ કાગળ આપીશું કે સ્લેટ આપીશું તો એની પર એ જુદા જુદા લીટીઓ કરવા માટે પ્રયત્ન કરે છે. તો આ રીતના બાળક એ પોતે પોતાના સ્નાયુઓ, અસ્થિપિંજર કે મજ્જાતંતુઓ છે એની સહકાર લઈને એને કારણે એ ચેષ્ટા કરવા પ્રેરાય છે. તો આ રીતના બાળકના ચેષ્ટા વિકાસને જાણવો અને સમજવો એ શિક્ષક માટે ખૂબ જ જરૂરી બને છે. ત્યાર પછી આવે છે સાંવેગિક વિકાસ. બાળક એ પોતે સંવેગોનો અનુભવ કરે છે. તો એનામાં જુદા જુદા જે સંવેગો છે એનો વિકાસ થાય છે. જેવી રીતના આપણે જોઈએ છીએ કે કુદરતમાં ભરતી અને ઓટ આવે છે. જ્યારે પૂનમ હોય ત્યારે સમુદ્રના પાણીમાં ભરતી આવે છે. એ કિનારા તરફ એના મોજા ઉછરે છે, પરંતુ જ્યારે અમાસનો દિવસ હોય ત્યારે એનામાં ઓટ આવે છે. તો આને આપણે કુદરતની પરિભાષામાં ભરતી અને ઓટ કહીએ છીએ. એ જ રીતના વ્યક્તિની જે કેટલીક માનસિક ભાવનાઓ છે એ માનસિક ભાવનાઓનું જે ચક્ર પણ એ ફર્યા કરે છે. ક્યારેક એમાં ભરતીઓ પણ આવે છે ભાવનાઓની, ક્યારેક એમાં ભાવનાઓની ઓટ પણ આવે છે. તો જે સંવેગો છે એ માનવના જીવનને ઘડતર કરવા માટે એને મદદરૂપ થાય છે. સ્વસ્થ અને શાંતિમય જીવન જીવવા માટે જે સંવેગો છે એનો સંતુલિત વિકાસ જરૂરી છે. જો માનવના સંવેગોનો વિકાસ ન થયો હોય તો ક્યારેક એ પરિસ્થિતિને સહન કરી શકતો નથી અને એની સામે પોતે યોગ્ય પ્રતિચાર આપી શકતો નથી. જીવનની જે ભાવનાત્મક સ્થિતિ છે એ જીવનમાં ગતિશીલતા પ્રેરવાનું કાર્ય કરે છે અને જીવનને ક્રિયાન્વિત કરવામાં બહુ જ મહત્ત્વનો ફાળો આપે છે. જીવનમાં કેટલાક પ્રસંગો બને છે ત્યારે ક્રોધ, ભય, ઈર્ષા વગેરે જે સંવેગો છે એ સંવેગો પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી બને છે. હવે આપણે જોઈશું સામાજિક વિકાસ. માનવ એ સામાજિક પ્રાણી છે. મેન ઇઝ એ સોશિયલ એનિમલ. તે પોતે સમાજમાં જન્મે છે, સંવર્ધન પામે છે અને વિકાસ પામે છે. તેના વ્યક્તિત્વનો વિકાસ એ પણ સમાજને આધારિત છે. વ્યક્તિનું વ્યક્તિત્વ એ સામાજિક વ્યક્તિત્વ છે. એકલો વ્યક્તિ એ વિકાસ સાધી શકતો નથી અને સમાજ એ પણ 2 કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થાય ત્યારે જ સમાજની રચના થાય છે. એકલો અટુલો વ્યક્તિ એ સમાજની સુરક્ષા પ્રાપ્ત નથી કરી શકતો, પરંતુ જ્યારે સમાજમાં બીજા વ્યક્તિઓની સાથે ભળે છે ત્યારે એને સમાજની સુરક્ષાનું કવચ એ પ્રાપ્ત થાય છે. એ પ્રત્યાયન બીજા વ્યક્તિ સાથે કરી શકે છે અને સમાજમાં એ સફળતા પ્રાપ્ત કરે છે, બીજા વ્યક્તિ સાથે અસ્મિતા પ્રાપ્ત કરે છે. તો વ્યક્તિનો યોગ્ય વિકાસ એ સામાજિક વિકાસ કરવા માટે સમાજની જરૂર પડે છે. વ્યક્તિ જો સમાજની સાથે
અનુકૂલનતા સાધી શકે તો જ એનો યોગ્ય વિકાસ થાય છે. જો અનુકૂલનતા સાધી શકતું નથી તો એનો યોગ્ય વિકાસ થતો નથી અને સામાજિક કર્તવ્યો નિભાવી શકતો નથી. તો આ રીતનો વ્યક્તિનો સામાજિક વિકાસ એ પણ એટલી જ જરૂરી બાબત બને છે. તો મિત્રો, આજે આપણે વૃદ્ધિ અને વિકાસનો શૈક્ષણિક ફલિતાર્થોની ચર્ચા કરી. વિકાસના પ્રકારો વિશે હવે પછીના લેક્ચરમાં જોઈશું. આભાર. અસ્તુ. स्वाध्यायः परमः